તારું નામ શું ભાઈ? માવજીભાઈ. માવજી કાઠિયાવાડ નામ છે. કાઠિયાવાડ શું તમારે? કાનાણી. મનસુખભાઈ જો કણાઈ આવે એક મારું બ્લોગની ચેનલ છે એમાં તમને લઉં. હા, ઈ તો કેમ મનસુખભાઈ? હા. મારી સાથે મનસુખ બાબા જોડાઈ ગયા છે. મનસુખ બાબા મારી વાડીએ કીધી આવજો. અરે ગમે તે આ બધું શ્રાવણ નીકળો તઈ શ્રાવણ બાબરા પાસે હે મારા કાકા હારે આવજો. ખુલ્લી છે. ટોની વિદ્યા મંદિર જયસિંહપુરા પરમાર ભાર્ગવભાઈ જેઓ સારી પણ ઉપસ્થિતિ હોય એમને પણ સારું રવિ મંદિર દાતાઓનું સન્માન કરવાનો હૈયામાં એમને હાથ છે. એમ કે સાવલે સાહેબને પણ વિનંતી આવશે. સૌ મિત્રોને જય માતાજી. હું આવી ગયો છું આજે અમરેલી દાદા ભગવાનના મંદિરે. ખેડૂત સન્માન સમારંભનો કાર્યક્રમ છે જે હમણાં દાતાઓ થયા છે. આપણે ખેડૂતોને જે નુકસાનીના જે વળતર આપવા માટે જે કાંઈ આગળ આવેલા હતા એના માટેનો અહીં સન્માન સમારંભ છે. ખેડૂતોનું પણ છે સન્માન સમારંભ. જે લોકોને પૈસાનું વળતર મળ્યું છે એને બધાને આગળ સન્માન કરશે. અને બપોરનું ભોજન સમારંભ પણ અહીંયા જ છે. બહુ બધા ખેડૂતો ભેગા થયા છે. જો તમે જોઈ રહ્યા છો તમને આગળ બતાવીશ. હાલો. હા, આપણે યાર નિકુંજભાઈ જોડાઈ ગયા છે, મારા ખેડૂત મિત્ર છે. અરે બહુ સરસ. દિલીપભાઈ આવ્યા છે? દિલીપ રસ્તા નીકળી આવે છે. હા તારીખ મનસુખભાઈ વસોયા આવી ગયા છે. બાકી અહીં પ્રફુલ દાદા છે. આ તો બધા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવે છે. અહીંયા આવી ગયા હોય ફૂલ. પહેલા તો મનસુખભાઈ વસોયાનો આપણે ડાયરો લેવું પછી આગળ સાંભળવું. નથી પણ આપણે કર્મયોગીના સંતાનો ગમે આ સમયે આપણે 5-10 મિનિટ બંધ થાય પણ કલાક એક નું લાગે એ તો વધારે પડતું કહેવાય. બીજી વાત, આજે ઋણ સ્વીકાર વાળા વહાલા સ્વજનોનું સન્માન છે. ભાઈ દિનેશભાઈ અને બાબુ નગર આપણે તરત જ એમ કે ભાઈ એને તો ન્યાય દીધો, આપણે શું કામ સન્માન કરવું પડે? પણ દુનિયાના હમાચેડાનો કિસાન હોય તો એ મારો તમારો પરિવાર છે, મારો તમારો ભાઈ છે, મારો તમારો એ વડીલ છે, મારો તમારો યુવાન મિત્ર છે. અને પ્રથમ પેલા જય બોલાવું, જેટલા સાંભળતા એટલે બોલજો. પછી અમે અમારું હાકી, અમારું તો કલાકવાર આવી છે, પછી તો અમારે નીકળવાનું થાય. કબૂધી નાતા શેર કબલું ઉતાર્યું છે. ઉધળિયા નથી ચોખારા, ઉધળિયા નથી ચોખારા. મારે માની લેજો દેવ સુધારા રે, નાથ રૂપાળા રે, બોલો મારા કબૂધી નાતા. નિર્વિઘ્ને કુરુ મે દેવા સર્વ કાર્ય સૌ સર્વદા. જય હો. પરિવારમાં જાય કિસાન મિત્રો વહાલા સગનો બનો ભાઈઓ અને સાધુ સંતો અને અમને આવી અમરેલીમાં મને આ વિચાર આવ્યો આખા દિવસમાં કે તારે તને પૂછી જવું ભીતર થોડુંક છે ભાઈ, ઓછું કરજો ભાઈ. આખા આવો. હું અહીંયા આવી ગયો. વિવેક સર
એ માંડોળાનો ફોટો લે છે આમાંથી થાય આવો અહીં આ બાજુ ખાલી દર્શન વાહ હાલો ભાઈ રમેશભાઈ વડોદરા દ્વારા ઝડપથી જુનાગઢ સન્માન હતું અને એમાં બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ધન્યવાદ, આભાર. હલો મહેમાનોનું ભાવભર્યું સન્માન છે મનસુખ અને કેટલાક સભ્યો મળીને સન્માન કર્યું છે. એટલે જે ઘટના કોઈ વ્યક્તિ બાજુના ગામમાં હેક્ટર દીઠ કોઈ અપેક્ષા વગર મદદ કરે ત્યારે સામે સમાજ પણ સ્વયંભૂ રીતે એનું સન્માન કરે છે. એટલે અત્યાર સુધી કદી ઘટના ન બની હોય એવી આ એક અદ્ભુત ઘટના છે. જ્યાં જ્યાં આ વાત થઈ ત્યાં લોક સહયોગ એટલો સમજદાર વર્ગ બેઠો છે એમ એને પોતાને હૈયાધારણ રહે એટલા માટે આ યાદગાર આપણો પ્રસંગ છે. અહીંથી યાદી બોલવામાં આવે છે. આ યાદી પ્રમાણેના દાતાશ્રીઓ સન્માનનીય વ્યક્તિઓને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ધારણ કરે. અને આપણે એકવાર જોરદાર ફરી તાળીઓથી સન્માનિત કરીશું. પોતપોતાનું સ્થાન લેશે અને ટૂંક સમયમાં જ આપણો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હજી જે પણ કોઈ મુખ્ય આગેવાનો હોય સન્માન સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે એક વખત મંચ ઉપરના તમામ મહાનુભાવોને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ધન્યવાદ. ચાર ગામ એમનું એક હેક્ટરે 11,000 રૂપિયા એટલે થોડા ઘણા પૈસાની 4 ગામને અને ભાઈ મુંજપરા એને પછી નેસડી ગામના એક કાસડિયા પરિવાર આગળ વધી જાય છે. એક એક દાતાઓ ખૂબ દાતાઓ આપ્યું છે સમાજની વાડીઓ બનાવવા, જે ગરીબ માવતરની દીકરીઓને પરણાવવા માટે, ચેકડેમ બાંધવા માટે. આવા તો અનેક પ્રસંગોની અંદર આપણા દાતાઓ જ્યારે જ્યારે સમાજને હૂંફ આપવાનું કામ કર્યું, મદદ આપવાની જ્યારે આવશ્યકતા ઊભી થઈ ત્યારે હર હંમેશ પહેલ કરી છે. પણ આ તો નવી પહેલ છે. ગુજરાતની અંદર ખેડૂતો માટેની પહેલ છે અને પહેલને વધારવા માટે આદરણીય પ્રફુલ્લ દાદાને હું વિનંતી કરું અને આજના પ્રસંગને અનુરૂપ પોતાની વાત રજૂ કરશે શ્રી પ્રફુલ્લ દાદા. નામ થયું છે પણ એનું બીજ તો જમીનની અંદર વવાયેલું હતું. શ્રી બાબુભાઈ જીરાવાળાને લાખ લાખ વંદન કરીએ છીએ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં જન્મ ધારણ કરી પોતાની આજીવિકા માટે સુરત ગયા, જ્યાં રાત દિવસ સખત મહેનત કરી સુખી સંપન્ન બન્યા. પણ આ સુખને વેચવાની ઉદારતા પણ બાબુભાઈ કેળવી કિસાનોને દેવા મુક્ત કરવાની પ્રેરણા આપીને બાબુભાઈ ખેડૂતોની પીડા પારખી શક્યા. એ લાગણી વ્યક્ત કરીને આપણે સન્માનિત કરતા ગૌરવ અનુભવે છે. સન્માનીય શ્રી બાબુભાઈ જીરાવાળા કિસાન પરિવાર સન્માન 11/2025. આપણે એકવાર જોરદાર તાળીઓથી આ બાબુભાઈનું સન્માનપત્ર સન્માન પરિવાર વતી ટૂંક સમયમાં જ અર્પણ થશે
અને આપણે બધા વતી હર્ષની લાગણી અનુભવીએ છીએ. જય હિન્દ, જય ભારત. દિનેશભાઈનો સન્માન જ્યારે આપણે કરી રહ્યા છીએ. સમિતિના સભ્યોશ્રીઓ અહીં પેલા પુષ્પમાળા કરતા બધાને અવસર આપવાનો છે. હા. અને આજના કાર્યક્રમનો ભાર ઉપાડ્યો છે. ક્રમશઃ હવે સન્માન શરૂ થાય છે. બધી સંસ્થા અહીંથી જે નામ બોલે ને એ લોકો આવે. અમે જ્યાં હા સરસ સરસ અમે આ લઈ ગયા ઘરે વાપરો તો ઓલો કેમિકલ વાળો પ્યોર નેચરલ લીમડો છે. તમે એક વાર લેતા વાપરો છે તમને બીજો એક નહીં ભાવે. અમરેલી જે વાપરો છે ને અત્યારે આ લઈ ગયા દવા. હા ખંજવાળ આવતી હોય તો ન આવે સ્કીમ આવી સન્માન સમારંભ પૂરો થઈ ગયો અને હવે આપણે જાવી છીએ ભોજન સમારંભ તરફ. આમ જો વિમાન દેખાય છે પણ નથી દેખાડો. આવ માથે છે ઉપર અવાજ આવતો છે કદાચ. હાલો આમ તો હાલ લે અહીંયા તો લાઈન છે બહુ મોટી જો.